ચાલો મિત્રો અત્યારે વરાજાના અત્યારે મહેશ સાંજે છે. સારો મિત્રો આપણે પહ તો કારુનો પૂરો થઈ ગયો છે, પણ થોડું ઘણું મંડપનું કામ હતું એટલે ચાલો મિત્રો જય ગિરનારી. કેમ છો બધા? મજામાં થશો. પણ આજ નવા વ્લોગમાં તમારું બધા હાર્દિક સ્વાગત છે. એટલે આખો વ્લોગ જોવાનું તમે ભૂલતા ને. આજ સરસ મજાનો વ્લોગ બનાવવાનો છે. આજે આપણે જવાનું છે. આજે આપણે ચિત્રા હેડમાં એટલે કે નિશાનભાઈનું કાલ જમણવાર છે. એટલે આજે આપણે બકાલું બધું લઈ આવીએ. મેં કાલ સરસ મજાનું જમણવાર જ કાલ આપણે કરવાનું છે. ઈશ્વરભાઈ ભટકભાઈ વિનુભાઈની બધા વાટે છે આપણી વાટે. ચાલો ફટાફટ જાય આપણે હેડમાં. હવે ચાલો મિત્રો અત્યારે આપણે ઈશ્વરભાઈને ઘરે પહોંચીએ છીએ, પણ એક તો આપણી વાટે છે અત્યારે. ફટાફટ એક કામ બે જઈએ. પેલા આપણે ઈશ્વરભાઈને કુબા કાકાને બેને ગુડ મોર્નિંગ કહીએ. તો ગુડ મોર્નિંગ ઈશ્વરભાઈ. મજામાં ને? ગુડ મોર્નિંગ કુબા કાકા. એક તો આપણે યાર્ડમાં પહોંચ્યા છીએ. બટુકભાઈને પૂછવી કે આપણે અત્યારે બકાલામાં હું ખરીદી કરવાનું છે. બટુકભાઈ આપણે વાત કરી લઈએ. આવો. આજે અમારા નીતિનભાઈનો જમણવાર છે, નિશાનભાઈનો કાલે જમણવાર છે. બકાલું લેવા આજ આવ્યા છીએ. જય માતાજી, જય મા મોગલ, બાપા સીતારામ, જય કુલદેવમાં, જય અવકંતીમાં. અને આવો બકાલું લેવું હોય તો અમારા ભાવનગરના યાર્ડની મેલપાટથી સસ્તું, સારું અને બહુ મસ્ત. જલ્દી આવજો. બોલો બીજું કાંઈ કહેવું? ચાલો મિત્રો અત્યારે ભાઈ ભટુકભાઈ સરસ મજાનું પ્રમોશન આપ્યું છે. બધાને સીતારામ કીધા છે. બધાના જ્યેષ્ઠ બહેનો છે એટલે બધાને જય માતાજી, જય કુલદેવમાં, જય સંત સૌની રક્ષા કરે. તો ચાલો આપણે સરસ મજાનું વાત બધું બકાલો લેવાનું છે. દિનેશ જોવા વાટે જઈએ આપણે. દિનેશ જોઈએ એટલે ફટાફટ આપણે બકાલાનું કામ ચાલુ કરીએ. મિત્રો આપણે હેડમાં પહોંચ્યા છે. તો આપણા મોંઘેરા મહેમાન અમારા ટેનિસ ફવા નેવડથી ભેગા થાય. ફવા સીતારામ મજામાં ને? બહુ વાત ટાઢે છે હું તમારે કાઢી લઈને આવ્યા છો ને? ઇકો લઈને આવ્યા. ચાલો મિત્રો ધીમે ધીમે આપણે હવે બકાલાની ખેતી ચાલુ કરી દઈએ. આપણે તો હવે હવા તો આવી ગયા છે બરાબર. તો જલ્દી બકાલ લઈને આપણે નીકળવું જોઈએ આપણે ઘરે. પહોંચ્યા છે ને ભાઈ. ટ્રેક્ટર અત્યારે ભાઈ આવડો પાછું મારે છે ભાઈ. એક ટ્રેક્ટર અત્યારે લઈને જાય છે ને. કુબા કાકા ડ્રાઇવિંગ કરે છે. વાહ ભાઈ, આ રીતે તો તમે કોઈ દે પણ વિડીયો નહીં જોયો હો. જોવો તો ખરા તમે. મિત્રો આજે આપણે ઘરે પહોંચ્યા છે. આજે આપણે ઘરેથી નિશાનભાઈનો પહ રાખેલો છે. તો એનું આપણે જમવાનું આપણે ઘરે છે, વાનો ખાવાનું. એટલે મારા બા અત્યારે રાંધ્યા છે બધું. હું રાંધે એ તમને હવે કહે છે. બા હું રાંધો છો? વરસો બનાવું છું. બીજું નિશાનભાઈનો અમારા પગ રાખેલો છે. હા, એનો વાનો દેવાનો છે. પછી પાછા આવો તો શ્રીફળ લેતા આવજો. કાંઈ વાંધો નહીં. આ પહનું કાંઈ કારણ શું ભાઈ બા? પગનું કારણ કાંઈ ન હોય. તો એ શોખ. શોખ એમ ને? પછી બીજું એમાં કઈ વિધિ આવે? નહીં, બીજી વિધિ કાંઈ ન આવે. એનું બની હોય, એનું મામા હોય. બરાબર. એ બધા શું કરો? અણવરને તૈયાર કરે. હા, મામા બાવડું થોભે ને એવું બધું કરે. આપણે શું જમવાનું શું છે વાળુમાં? આપણે ભટસું રોટલા છે કે દેશી ભાણું એમ ને બધું? આવું દેશી. પાપડ લેતો આવજો 4-5 પડીકા. 4-5 પડી ગયા? કાંઈ વાંધો. તમારે કઈ કેવું છે આ બે બાઈઓને? ભાઈ હે? ચાલો મિત્રો ભાઈ ધીમે ધીમે અત્યારે નિશાનભાઈને જમવાની બધી વાળોની વ્યવસ્થા થઈ જઈ છે. આપણે હવે સાહેબ આપણે નિશાનભાઈને ન્યા ફટાફટ ચાલો. તો હવે નિશાનભાઈને ઘરે પહોંચ્યા છે. સરસ મજાનું બધું મંડપનું કામ એક ધારું ચાલુ છે. આપણે આ એન્ટ્રી આવશે ને અહીંયા ગેટ ઊભો થાય છે. એ બધું કમ્પ્લીટ થાય તમને ઓલરેડી બતાવી. અત્યારે આપણા ઘરના બધા વડીલો અત્યારે બધું સંચાલન કરે છે. બધું હું રાખું અને ધીમે ધીમે મંડપનું બધું કામ ચાલુ થઈ ગયું છે. આપણા નિશાનભાઈ પણ વરાજા પણ ન્યા છે. તો ચાલો ફટાફટ હવે આપણે ન્યા જઈએ. ચાલો મિત્રો અમારા વરાજા ભાઈ અત્યારે બધા પીઠી કોના વરાજાના કાકા ને વરાજા ભાઈ ઉભા છે. અત્યારે કાક સરસા કરે છે લગ્ન ની કે આપણે કાલનું હું આયોજન કરશું, હું નહીં કરવી. તો હું જશો જો નહીં આવડે કાંઈ વાંધો નહીં. હું વરાજા તમારે કેવું છે? વરાજા કેવું છે કે તૈયારી કરીએ છીએ ફૂલ. કાલ વહી આવજો જમવા બધા. હા બરાબર છે. લાઈક કરો એ આવજો નકર ન આવતા. બરોબર. અત્યારે વરાજાએ વાનો તો ખાઈ લીધો છે અને એને જમવાની પણ બહુ મજા આવી ગઈ છે. પણ આપણા ભાઈ અલ્પેશભાઈ સંજય ફેવરના ભાઈ છે અલ્પેશભાઈ અત્યારે વરાજાને સરસ મજાનો સાફો બાંધે છે.
અને અણવર પણ આપણે બધા આવી ગયા છે. અલ્પેશભાઈ સરસ મજાનો સાફો બાંધે છે. આ મારા છે ભાઈ અણવર છે, વરાજાના અણવર. પેલા મારા અલ્પેશભાઈ અણવર હતા, પણ હવે ગયા વર્ષે અમારા નવા અણવર થયા, એટલે પછી આ અણવરને મેં અપડેટ કર્યા છે ભાઈ. વાહ ભાઈ વાહ. અને સરસ મજાનો અત્યારે ભાઈ સાફો બાંધે છે ભાઈ અમારા અલ્પેશભાઈ. અત્યારે સાયન અત્યારે બોલાવેલા છે ભાઈ. લગ્નમાં તો આવવાના જ હતા, પણ એક દી વહેલા વહી આવો. મિશનભાઈ કાંઈ એમ તો માથું બાથું નથી ઓલું થતું ને દબાતું? કહેજો હો પાછા, શરમમાં ન રહેતા. હે બરાબર જ છે? રેડી જ છે ને? તો કંઈ થતું નથી ને? ઠીક. ચાલો મિત્રો, અત્યારે વરાજાના અત્યારે મહેશ સાંજે છે અને એને સાનલો કરશે. વાહ ભાઈ વાહ. બરાબર છે ને નિશાન? મિત્રો બધા થઈ ગયા ટેસ્ટો કરી તો હોઈ ગયા છે. અત્યારે જે હુરણ કાપી એને તો આપણે બહુ વખાણ કરવા પડે. અમારે ભાઈ રાકેશભાઈ અને ભાઈ હાર્દિકભાઈ ને ભાઈ શિગે શું ભાઈ ચિરાગભાઈ. મહેમાન નામ શું છે? મહેમાન વૈભવભાઈ હાથબ. વાહ ભાઈ વાહ. અમારા ભાઈ બાબુભાઈ બધા સુરણ મળવા બે ગયા છે. અને અમારા દીપકભાઈ ભાઈ જાગીને તાત્કાલિક વિડીયો ચાલુ છે એટલે ફટ સેકન્ડનું કામ કરવા મળ્યા. વાહ ભાઈ વાહ. તમે બધા હડપ જોઈને તો અમને બહુ ગતિ આનંદ જોશે. અને આ બાજુ બધા આપણા રસોઈયા ભાઈ ને આપણે ભાઈ હવારા ઈશ્વરભાઈ જો થોડા જાગે ને થોડા હોઈ ગયા. કાંઈ વાંધો નહીં ભાઈ. અમારા બધા ભઠ્ઠો કરીને તાપ્યા અમારા કુબા કાકા અને નરસિંહભાઈ સરસ મજાનો. હમણાં સંજયભાઈના થોડી ઘણી ટાઈટ વાય છે, પણ અત્યારે એ બ્લેન્કેટ ઓઢીને બેઠા છે. પણ નરસિંહભાઈ તાપ્યા છે અત્યારે. અમારા મુકા કાકા હતી અને માવો બાવો કાઢે ને ભાઈ. અમારે સુવિલતા ગાતા ભૂલાઈ ગઈ હતી, પણ અત્યારે ગાળ શું ગાવાનું ચાલુ છે. અમારા અશોકભાઈ કાળુ કાકા ને ભાઈ
વિનુભાઈ ને બધા ભાઈ સતત સૂલનું કામ ચાલુ છે ભાઈ. સૂલ તો આવી તમારે મારણ કામમાં સૂલ જોવા મળે, બીજે ક્યાંય સૂલ જોવા ન મળે. બરાબર ને અશોકભાઈ? હમણાં સંજય ભવાને કહ્યું કે આપણે વિડીયો હવે આપણે પૂરો કરવાનો છે. ભવા તો તમે વિડીયાને હેન્ડ આપો લ્યો. એ ભવા હેન્ડ આપો લ્યો કાક બોલો બોલો. હાલો ભાઈ ચાલો મિત્રો, બટેટા ગાંઠિયા મગાવ્યા છે નાસ્તામાં, તો બટેટા ગાંઠિયા આગળ આવે છે. બરાબર, તો ચાલો આપણે વિડીયોને હવે પૂરો કરીએ. નવો આવો તો ફટાફટ ચેનલમાં તમે જોઈન થઈ જાઓ, કારણ કે અવારનવાર તમને આવા વિડીયો જોવા મળશે. બરાબર, આ તો બધી લગ્નની મોસમ કહેવાય. વાહ ભાઈ વાહ. તો ચાલો મળશું ફ્રી સાથે વિડીયોમાં. જય ગિરનારી, જય ગિરનારી.